સાબરકાંઠામાં તંત્ર સહિત સ્ટેટ હાઈવેની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। હિંમતનગર બાયપાસ રોડ પર હાથમતી નદી પરના બ્રિજમાં પાણી ભરાઈ ગયું। બ્રિજ પર 1 થી 1.5 ફૂટ સુધીનું પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પહેલા જ વરસાદમાં બ્રિજ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા છે। હિંમતનગર ઈડર વિજાપુર તરફ જતા વાહન ચાલકો પરેશાન છે। 2 કરોડ રૂપિયાના ખર્ચે હાથમતી નદી પર બ્રિજ બનાવ્યું હતું। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। હાલમાં પાણી ભરાયેલું છે। વધુ માહિતી આપી રહ્યા છે સંદીપ, ફોન લાઈન પર છે। સંદીપ, આ જે પુલ છે તેના પર પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, શું માહિતી? વત્સલ, હિંમતનગર વિજાપુર બાયપાસ હાઈવે પર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, થોડા સમય અગાઉ જ કરોડોનો આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેને લઈને બ્રિજ પર મોટી સંખ્યામાં વાહન ચાલકો અવરજવર કરતા હોય છે। ત્યારે આજે સામાન્ય વરસાદમાં જ 1 થી 1.5 ફૂટ સુધીનું પાણી છે તે ભરાઈ ચૂક્યું છે। વાહન ચાલકો અવરજવરમાં ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ત્યારે તંત્ર સહિત સ્ટેટ હાઈવેની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। હાથમતી ઉપર બ્રિજ ઉપર કરોડોના ખર્ચ બનાવાયેલું આ બ્રિજ છે તેમાં બેદરકારી હોય એવું સામે આવ્યું છે। પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો નો ભોગ બની રહ્યા છે। વાહન ચાલકો પોતાનું વાહન લઈને પસાર થતા હોય છે, તે દરમિયાન વાહન પણ બગડી જવાનો જે બનાવ છે તે બન્યા છે। 2 વ્હીલર ચાલકો અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આ પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને લાંબી કતારો લાગી છે, ટ્રાફિક જામ સર્જાયા છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને સ્થાનિક અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી વત્સલ, બિલકુલ, માહિતી બદલ આભાર સંદીપ।